પીવાય નહીં. એમાં કીધું ઊંચ જાણીને કોઈને ઊંચ કહીશમાં, નીચ જાણીને તો કોઈને નીચ કહીશમાં. ઊંચ અને નીચ જાતિ તે નથી. હિન્દુસ્તાનની અંદર જાતિથી ઊંચ નીચ માનવામાં આવે છે. માણસ ઊંચ અને નીચ એના કર્મોથી છે, એના ગુણ કર્મોથી. સારા ગુણો પ્રાપ્ત કરો. રોહિદાસ ચમાર સંત શિરોમણી, હજી સુધી એવો કોઈ થયો નથી વિશ્વની અંદર. ચામડાનું જ કામ કરવાનું. ઈ કાશીની બજારની અંદર બધા પંડિતો બ્રાહ્મણો બધાને હરાઈ દીધા રોહિદાસ બાપાએ. કેવી રીતે હરાયા ખબર છે? ચમારની જ્ઞાતિ, છૂત અછૂતના ભેદભાવ 650 વર્ષ પહેલા, અને બ્રાહ્મણોએ એવા કાયદા ઘડ્યા કે જ્ઞાન અમારે જ કરવાનું, અમે જગતના ગુરુ, તમે થઈ શકો નહીં, આ પરવાનગી તમને મળે નહીં, તમારે વેદ સાંભળવાનો અધિકાર નથી, વેદ સાંભળી જાઓ તો કાનમાં શીશા રેડવામાં આવે, અને ઈ તમારા બ્રાહ્મણના પગલામાં તમારું પગલું પડે સજા કરવામાં આવે. સંભળાય છે ને? ડોકે દોણકા, વાહે ઝેડા, આ બધો અત્યાચાર કેને કર્યો? બ્રાહ્મણોએ આપણી ઉપર. અને એ બ્રાહ્મણ છે એવી ઝેરી જાત છે, એવી ખતરનાક જાત છે. મીરાને ઉપદેશ આપ્યો રોહિદાસ બાપાએ, ઓરિજિનલ વાત છે હો. અને બ્રાહ્મણોના પેટમાં તેલ રેડાણું. એટલે આ ચમાર ઉઠીને રજપૂતના ઘરમાં હાથ નાખ્યો, ફરિયાદ કરી કાશીના રાજા નરેશને કે આવડો ચમાર છે, બધે બોધ આપવા માંડી ગયો છે, અને રજવાડામાં હાથ નાખ્યો. મીરાને ઉપદેશ આપ્યો. આ ચમાર ઉઠીને બોલાયા બજાર કચેરીમાં. રાજાએ, રોહિદાસ, આ બ્રાહ્મણની ફરિયાદ છે. રાજગોર બ્રાહ્મણ. કેવો? રાજગોર. એને ફરિયાદ કરી છે કે તમે ચમાર ઉઠીને બધે બોધ આપવા જાવ છો. રોહિદાસે શું કીધું? હું ઠેરિયું લઈને શેરિયન ગલીઓ ઉપદેશ આપવા કોઈને જાતો નથી. જેને લેવો હોય એને હું આપું છું, તો મારાથી ના કેમ પડાય? હું ઉપદેશ આપવા ક્યાંય જાતો નથી. મારા ઘરે આવે, માંગણી કરે તો મારે આપવો કે નહીં? રાજા કે તારી વાત સાચી રોહિદાસ, તમે જીતી ગયા, પણ આ તો બ્રાહ્મણો ઝેરીલા, એવું સીધા થાય. એ કે હારો હજી આઈડિયા કરવો પડશે, આ રોહિદાસનો ખોટો કઢાવો છે. એ પાછી ફરિયાદ કરી કે એવું મીરાને એને શું આપી દીધું, એને કેવો ભગવાન બતાયો. અમારે પરીક્ષા કરવી છે, અને જેનો ભગવાન ડૂબી જાય એ હારી જાય, અને જેનો ભગવાન ડૂબી જાય એને શું કરવાનું? માથે ટકો કરવાનો. હા, હાવ મુંડન કરી નાખવાનું, સોટલીએ નહીં રાખવાની, બરાબર? અને જેનો ભગવાન તરે એ જીતી જાય, એ સાચો. કાશીના નરેશે કીધું, જાઓ રાજા વાદન વાંદરા, આ નિચોડ કાઢો, કોનો ભગવાન સાચો છે. રોહિદાસ ગંગાના કિનારે આયા, બ્રાહ્મણોને પગે લાગે છે. ભાઈ સાહેબ, હું તો દાસનો દાસ છું, હારી ગયેલો છું, તમે બ્રાહ્મણ છો, તમે જીતી ગયા, આપણે શરત લગાવી અમારે લગાવી છે. એવો કેવો ભગવાન તારી જોડે છે? હવે તમે કહો છો એટલે હું તૈયાર થઉં છું, બાકી હું કોઈની હારે શરત લગાવતો નથી ને મારે આવી હરીફાઈ ભક્તિમાં કરવી નથી. તમે હરીફાઈ કરી, તમારો ભગવાન કેવડો છે લેતા આવો. આ બ્રાહ્મણોનો ભગવાન કેવો હોય? શાલિગ્રામ 5 કિલોનો લાયા, નાખ્યો, તળિયે બેહી ગયો. બ્રાહ્મણોના મોઢા ભૂંડા થઈ ગયા. બ્રાહ્મણોના મોઢા ભૂંડા થઈ ગયા. બ્રાહ્મણોનો ભગવાન તળિયે બેહી ગયો. બ્રાહ્મણો કે, હે રોહિદાસ, અમારો ભગવાન ભલે ડૂબી ગયો, તારો કયો છે ઈ હવે તો બતાય. રોહિદાસ બાપા કે, રોહિદાસ ચમારની જ્ઞાતિ જોઈ કે આખી જ્ઞાતિને રોશન કરી, આખી જ્ઞાતિને રોશન કરી. જે જ્ઞાતિમાં સંત પેદા થાય, જે જ્ઞાતિમાં ભગત પેદા થાય, જે જ્ઞાતિમાં દાતાર પેદા થાય, જે જ્ઞાતિમાં સેવક પેદા થાય,
જ્ઞાતિમાં સતી પેદા થાય, આખા કુળનું નામ રોશન કરે છે. કરે ને? હવે અત્યારે તો વર્ણશંકર પેદા થાય છે, ગઈઢા થયા હોય તો ભજન નથી ગમતું. આ વર્ણશંકર ના કહેવાય? આ કેવી રીતે જેણ્યા હશે છોકરા, મને તો કઈ ખબર જ નથી પડતી. એ ગર્ભાશયમાં કેસેટ બને છે, જેવા ધણિયાના વિચારની કેસેટ બને છે. જેવી તમારી વિચારધારા એવા છોરો પેદા થાય. ભગવાન જન્મ દેતોય નથી ને મારતોય નથી. એ રોહિદાસ બાપાએ કીધું, હે પંડિતો, હે પુરોહિતો, મારો ભગવાન એવો છે સત્યરૂપી શાલિગ્રામ. કેવો? સત્ય, સત્યમેવ જયતે. રામો પીરે કીધું, સત્યા હોકર સતમાં માળો, સતની સદા સમાઈ. બાળના ચરણે સિદ્ધ રામદેવ બોલ્યા, સતની આગળ નથી બીજો કાંઈ. સત્યરૂપી શાલિગ્રામ. અને આવી ગંગા, પાણીની ગંગામાં તરતો જ્ઞાન રૂપી ગંગામાં તરી રહ્યો છે. જો જે થઈ કાશી નરેશે ઇનામ આપ્યો કે રોહિદાસ તમે સાચા સંતો, હવે બ્રાહ્મણો ટકા કરાવવાના. હવે આખા ટકા કરાવે મુસલમાન થઈ જાય. કરવું શું? બ્રાહ્મણોએ કાશી નરેશને કીધું કે આખા ટકા કરશું તમે મુસલમાન બની જશો, કઈક રસ્તો કાઢો, આટલી સોટલી રહેવા દો તો સારું છે. ઈ કે હવે મારા હાથની વાત નથી. રોહિદાસ પાસે જાઓ, અહીંયા પગે લાગો, કગરો, અને એ હા પાડે તો સોટલી રાખો. જીયા બધા બ્રાહ્મણો, આખું પંચ રોહિદાસને પગે લાગ્યા, ચરણ પ્રખાડીને ચરણામૃત લીધું અને કીધું, હે રોહિદાસ બાપા, આટલી સોટલી રાખવા દો, અમે તમને સંત શિરોમણીનું બિરુદ આપી છે અને આખા કાશીની બજારમાં હાથીની અંબાડી ઉપર બેહારીને તમારી પાલકી યાત્રા કાઢવી. રોહિદાસ બાપુ કે જાવ, હારું આટલું રાખજો. જાતું ના રાખતા, ઈ એન્ટીના હજી નડે. જ્યાં બેઠા હોય ત્યાં વેમ ગાળીને જશે. તને શુક્ર નડે છે, તને મંગળ નડે છે, તને શનિ નડે છે, તારા પિતૃ નડે છે, નારણ બલિ કરવી છે, તારો બાપો મરી ગયો, હરગે સડાવવો પડશે છે ને. જીવે બાળકનો જન્મ થાય ત્યારથી તમારી પત્તર ઠોકે મરે ત્યાં સુધી હાડકાઈ પધરાવા જવું પડશે. આટલા રોટિયા થશે, ગાયને પૂછડે પાણી રેડવું પડશે. પૂછડું પાણી પીવે મોઢું. આપણે આ બંધ કરવું જોઈએ કે નહીં? આ બધા ધંધા બંધ કરો. એકેય ગ્રહ તમને નડે નહીં, એકેય ચોકડીઓ નડે નહીં, કાંઈ તમને નડતું નથી. એકવાર આવો બામણ હતો, અમારા આ લાલ દરવાજા જાવ ને, અહીંયા ગુજરી ભરાય છે. એમાં પાંજરામાં પોપટ બધા એના ભાગીનો પરબીડિયું કઢાવે. એના ભાગીનો 10 રૂપિયા નાખીને પરબીડિયું આવે બહાર કે તમારા નસીબમાં શું છે, આ રવિવારી ભરાય ને. એ પાંજરા વાળો ચા પીવા ગયો એટલે પોપટને એમ થયું કે લાઈન મારો પરબીડિયું કાઢું. પોપટ બહાર નીકળ્યો, એને આમ પર નાક્ષા સુમારી નાખે અંદર પૈસા, પરબીડિયું લખેલું આવ્યું. બહાર નીકળી ગયો તો પરબીડિયું શું લખેલું આવ્યું? તારે આખી જિંદગી પિંજરા ભરાવા. પાછો કરી ગયો. જો આ બામણોના ધંધા, અમે બારા કાઢવી છે તમે ઘરે જાવ છો. પાછો કરી ગયો. પછી એકવાર બામણને વિચાર આવ્યો કે આખી દુનિયાના પરબીડિયા હું કાઢું છું, આજ મારું ભાઈનું તો કાઢું. બામણે 10 ની નોટ કાઢીને પરબીડિયું નીકળું બારું. શું લખેલું આવ્યું કે આ છેતરવાના ધંધા બંધ કરી દે. સમજાય છે ને? पंडित से पाडा भला, अन्य देव से कुत्ता, मौला से मुर्गा भला, शेर जगाड़े सुद्धा. हे पंडितो, તમારા કરતા પાડા હારા, અને જે તમે દેવી દેવલા પૂજો છો ને એના કરતા કૂતરા હારા. મેકરણ દાડો કે છે, કુળદેવ છે પુત્રી ભલી, સટદેન જગાડે. આ બેઠી દેવ બોલે નહીં, બોલી બહીને ભગાડે. 4 હાથ આ બાજુ, 4 હાથ આ બાજુ, પડકો કેવી રીતે ફરે? આટલી તો અકલ છે ને આપણે. ખોવે કે હે અમારે ભૂવો ધૂણતો હતો, અલ્લાહ બાદ
બાંધું, બલા બાંધું, આ બાંધું, તે બાંધું, મારા હેરોમાં મોમાઈ આવી છે, મહાકાળી આવી છે. મેં કીધું કરંટ આલો એટલે કરંટ આલો એટલે ખબર પડે આ હેરોમાં શું આવ્યું છે. બંધ થઈ જાય કે નહીં ધૂણતું? ઉભો ધૂણે એટલે તમારે પૂછવું, તમે બીવો છો. આપણે બધા વહવાયા છીએ. આપણે બધા કેવા છીએ? વહવાયા. વાણિયાના છોકરા કોઈ ડાકલા વગાડ્યા, સાસરે પડ્યા, નિવેદ કરવા ગયા, માંડવા નાખ્યા. આ બધું આકડણથી ભળી ગયું છે. ઓલે બુદ્ધિજીવી કોમ છે અને છોડી દીધું બાળકોને ભણાવો. આ બધું નાખી દો એક બાજુ. આ કાંઈ કરવું નથી. સાચા ભગવાન તમારા મા બાપ છે, એનાથી મોટા એકેય નથી. પ્રથમ કોને સમરીએ? કોના લીજીએ નામ? માત પિતા ગુરુ આપણા, પછી લીજીએ અલેખ પુરુષ કા નામ. પછી બીજા એકેય ભગવાન વચ્ચે આવતા નથી. પણ આમાં આપણે જાગ્યા નથી તો છોકરા કેમ જાગશે? આ જાગવાનો યુગ છે. આપણાને જો નવ નોરતા બુદ્ધિ બુઠ્ઠી કરી નાખી અને અભ્યાસ કરને ભલામણા બરાબર ગરબે રમવા વાસ તારું કલ્યાણ થશે. ઓલું કાંઈ નહીં દે આરતી ઉતારી. એક જગ્યાએ મઠ હતો માતાજીનો અને આ તો એક હકીકત બની જાય. અમારા ગામની બાજુમાં રામજી મંદિર હતું. હકીકત. અને હારું અડધી રાતે ચોર આયા. રામ લક્ષ્મણ જાનકી ને હનુમાન ને નગારા ફગારા બધું લઈને જતા રહ્યા મંદિરમાંથી. હા હકીકત. બધું લઈને જતા રહ્યા. ગામવાળાએ કીધું કે પોલીસ સ્ટેશનમાં પોલીસ કેસ કરવી, આપણો હિન્દુ ધર્મ ખતરે મેં. આપણા રામની ચોરી થઈ. તથા ગાંધીનગર ગયા, કલેક્ટર કચેરીમાં અરજી આવી, ગાંધીનગરથી પોલીસ આવી, ડોબરમેન કૂતરા લાવી અને ઈ બધી મૂર્તિઓ ઈ જે માલવણની કેનાલ છે ને ત્યાં નાખી દીધી હતી ચોરે. અને ત્યાંથી ગોતી. કોને ગોતી? કૂતરાએ, ડોબરમેન. ઓલા ભગવાને ગોતી. ઓલા ચોરે ઉપાડી તો ઓલા તો ગદા તો ઠોકવી જોઈએ ને કે હે ઉપાડે છે મને. હે એ ધાતુની ધેન નથી દેતી હો વીરા મારા, ધાતુની ધેન નથી દેતી રે, ધાતુની ધેન નથી દેતી હો વીરા મારા, ધાતુની ધેન નથી દેતી. હે દુધા મળે છે ગાયો ભેંસ દેતી હો વીરા મારા, ધાતુની ધેન નથી દેતી રે, દૂધ મળે છે ગાયો ભેંસ દેતી હો વીરા મારા, ધાતુની ધેન નથી દેતી રે. પથ્થરની મૂર્તિને પડદા ગાય, પથ્થરની મૂર્તિને પડદા ગાય, હાથે અનાજ નથી લેતી રે, હાથે અનાજ નથી લેતી રે. પૂજારી એને લુગડા પહેરાવે, પૂજારી એને લુગડા પહેરાવે, ઉઘાડી બેસી રહેતી રે, ઉઘાડી બેસી રહેતી રે. આટલા બધા ભગવાન ના હોય, લગ્ની લાગી દિલ ભીતરની માય પ્રેમે જોવા. આ બધા ભગવાન કોને બનાવ્યા છે? પંડિતો, પુરોહિતો, બ્રાહ્મણો.